મિત્રો કેવી રીતે એક નાનકડા છોકરાએ 300 રૂપિયાની નોકરી કરીને એક કંપની બનાવી દીધી। હું વાત કરું છું ધીરુભાઈ અંબાણી। તો આજના વિડીયોમાં હું તમને ધીરુભાઈ અંબાણીની પૂરી સ્ટોરી બતાવીશ। ધીરુભાઈનો જન્મ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં થયો હતો। ધીરુભાઈ અંબાણીનું આખું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું। ધીરુભાઈ અંબાણીનું જીવન ખૂબ જ ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું। ધીરુભાઈ અંબાણીનો જન્મ એક સામાન્ય સ્કૂલ શિક્ષકના ઘરમાં થયો। ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી ન હોવાથી ધીરુભાઈએ 10મા ધોરણ પછી નાના મોટા કામ કરીને ઘરમાં પૈસા કમાવાનું શરૂ કર્યું। તેઓ વર્ષ 1947માં માત્ર 17 વર્ષની ઉંમરે પૈસા કમાવા માટે પોતાના ભાઈ રમણીકલાલ પાસે યમન ગયા હતા। અહીં તેમને પેટ્રોલ પંપ પર એટેન્ડન્ટની નોકરી મળી, જેમાં તેમને દર મહિને માત્ર 300 રૂપિયા પગાર મળતો હતો। ધીરુભાઈ પોતાનું કામ ખૂબ જ મહેનત અને લગન સાથે કરતા હતા। માત્ર થોડા જ સમયમાં તેમને મેનેજર બનાવી દેવામાં આવ્યા। 5 વર્ષ બાદ 1954માં તેઓ ભારત પાછા આવ્યા। કંઈક મોટું કરવાના સપના સાથે 500 રૂપિયા લઈને તેઓ મુંબઈ આવ્યા। અહીં તેમને ભારતીય બજાર વિશે ઘણું સમજી લીધું હતું। તેમને એક આઈડિયો આવ્યો કે ભારતમાં પોલિસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં ભારતીય મસાલાની બસ પછી છે। તેમણે આ સેક્ટરની શરૂઆત કરી। ધીરુભાઈ અંબાણી રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન નામથી પોતાની કંપનીની શરૂઆત કરી, જેનો એરિયા માત્ર 500 વર્ગ ફૂટ હતી। એક રૂમની આ ઓફિસમાં માત્ર એક ટેબલ, 3 ખુરશી અને 2 સહયોગી અને એક ટેલિફોન હતો। આ દરમિયાન તેમણે અમદાવાદની તેમની કંપની વિમલ શૂટિંગની પણ સ્થાપના કરી, જે ખૂબ જ મોટા પ્રમાણમાં પોલિએસ્ટર કપડાનું ઉત્પાદન કરતી હતી। પછી ધીરુભાઈ અંબાણીનો ઉદ્યોગ આગળ વધવા માંડ્યો। ટેક્સટાઇલ કંપની બાદ ધીરુભાઈએ ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ ઇન્ફોર્મેશન, એનર્જી, ઇલેક્ટ્રિસિટી, રિટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ માર્કેટ અને લોજિસ્ટિક્સ સુધી પોતાની કંપનીનો વિસ્તાર કર્યો। વર્ષ 2002માં તેમણે ટેલિકોમ સેક્ટરમાં પગ મૂક્યો। રિલાયન્સ 600 રૂપિયામાં સિમ અને 15 પૈસા પ્રતિ મિનિટ વાત કરવાની સુવિધા આપી। મિત્રો, જો તમને ધીરુભાઈ અંબાણીની સ્ટોરીને જોઈને મજા આવી હોય તો કોમેન્ટમાં ધીરુભાઈ ટાઈપ કરી દેજો। ફરી મળશું એક નવી સ્ટોરી સાથે।